વર્તુળના પ્રકરણમાં છેલ્લે આપણે સ્પર્શક અને છેદક કોને કહેવાય એ જોયું ને એને આધારે કૃતિ જોઈ. તો હવે જે કૃતિ આપણે છેલ્લે જોઈ એને આધારે પ્રમેય જોવાનો છે. સ્પર્શક ત્રિજ્યા પ્રમેય. પ્રમેયનું વિધાન જુઓ. કોઈપણ વર્તુળના કોઈપણ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક તે બિંદુને કેન્દ્ર સાથે જોડતી ત્રિજ્યાને લંબ હોય છે. વિધાન ફરીથી જુઓ. વર્તુળના કોઈપણ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક તે બિંદુને કેન્દ્ર સાથે જોડતી ત્રિજ્યાને લંબ હોય છે. શું કીધું છે એમાં? આ પ્રમેય અપ્રત્યક્ષ પદ્ધતિથી સાબિત કરી શકાય છે. જેમ કે પહેલાં આપણે આકૃતિ જોઈએ. આપણને જે કહેવા માંગે કે વર્તુળના કોઈ એક બિંદુમાંથી જે સ્પર્શક પસાર થાય છે, એટલે કે ધારો કે અહીંયા આ આકૃતિમાં વર્તુળનું બિંદુ એ, વર્તુળ પર આવેલું બિંદુ એ, એમાંથી પસાર થતો સ્પર્શક રેખા એલ એ તે બિંદુ એટલે કે એ બિંદુ આગળ દોરેલી જે ત્રિજ્યા છે તેને લંબ હોય છે એવું આપણે બતાવવાનું છે. એટલે કે સ્પર્શક એલ એ ત્રિજ્યા ઓએને લંબ છે એવું આપણે બતાવવાનું છે. હવે આ પ્રમેય આપણે સીધો એટલે કે પ્રત્યક્ષ સાબિતીથી સાબિત કરી નથી શકતા. અપ્રત્યક્ષ સાબિતી અથવા તો પરોક્ષ સાબિતી વાપરીએ છીએ. તો એ સાબિતી કઈ રીતે વાપરવાની છે એ જુઓ. એટલે પહેલાં તમને વાક્ય બરાબર સમજાઈ ગયું હશે કે આપણે સ્પર્શક એલ એ ત્રિજ્યા ઓએને લંબ છે એવું બતાવવાનું છે. તો અપ્રત્યક્ષ સાબિતી શું કહે છે? તો અહીંયા આગળ જુઓ. વધુ માહિતી માટે મેં ત્યાં આગળ ચોકડી કરીને બતાવી છે. એનો અર્થ એમ કે આપણે આ પ્રમેય લખવાની જરૂર નથી, ફક્ત સમજવાની છે. સમજી એટલા માટે લઈએ કે આપણને પ્રમેય બરાબર ખ્યાલ આવે. તો પક્ષ ઓ કેન્દ્રવાળા વર્તુળમાં રેખા એલ વર્તુળને બિંદુ એમાં સ્પર્શે છે. આપણે આગળ જોયું એમ, તમને હમણાં જ મેં આકૃતિમાં બતાવ્યું એ પ્રમાણે આ રેખા એલ એ વર્તુળને કયા બિંદુમાં સ્પર્શે છે? બિંદુ એમાં. અને રેખ ઓએ એ આપણી ત્રિજ્યા છે. તો સાધ્ય રેખા એલ લંબ ત્રિજ્યા ઓએ, એટલે આપણે લંબ બતાવવાનું છે. પ્રત્યક્ષ સાબિતીથી નથી મળતું, એટલે પરોક્ષ સાબિતીની શરૂઆત આપણે કેવી રીતે કરીએ? જે સાબિત કરવાનું હોય એ નથી એનાથી આપણે શરૂઆત કરીએ છીએ. તો સાબિતી, ધારો કે રેખા એલ એ રેખ ઓએને લંબ નથી, એટલે કે આ રેખા અહીંયા ત્રિજ્યા ઓએને લંબ નથી એવું આપણે લઈ લીધું. તો હવે આપણે શું લેવાનું? તો આને બદલે બીજી કોઈ એક રેખા લંબ છે અને એ કયા બિંદુમાં છેદે છે એ ધારવાનું. તો જુઓ આગળ. ધારો કે બિંદુ ઓમાંથી પસાર થતી અને રેખા એલને લંબ હોય એવી બીજી રેખા એલ રેખાને બિંદુ બીમાં છેદે છે. એટલે કે ઓએ સિવાયની કોઈ એક રેખા આપણે લઈએ જે રેખા એલને લંબ હોય અને એમ ધારી લઈએ કે એ રેખા એલને લંબ છે અને બી બિંદુમાં છેદે છે. એટલે દેખીતી રીતે એ સિવાયનું કોઈ એક બિંદુ લેવાનું બી. ધારો કે બી એવી રીતે લીધું કે રેખા ઓ બી એ રેખા એલને લંબ છે. એટલે એવી રીતે આપણે એ રેખા ધારવાની છે. તો એના માટે આપણે બીજી આકૃતિ દોરવી પડશે. આ નહીં તો આપણે નીચે આકૃતિ 3.11 અથવા તમે તમારી ચોપડીમાંથી પણ જોઈ શકો છો. તો આગળ જોઈએ આપણે બીજી કઈ આકૃતિ લીધી છે. એટલે જે ધાર્યું એની સાથે બીજી એક રેખા અહીંયાથી ફરીથી જોઈ લો. બિંદુ ઓમાંથી પસાર થતી અને રેખા એલને લંબ હોય તેવી બીજી રેખા જે રેખા એલને બિંદુ બીમાં છેદે છે એવી રીતે લઈએ. તો અને બિંદુ બી એ બિંદુ એ કરતાં ભિન્ન હોવું જોઈએ. તો અહીંયા આગળ આપણે આ આકૃતિ લીધી. કઈ આકૃતિ છે અહીંયા આગળ ધ્યાન આપો. તો આ આકૃતિ પ્રમાણે હવે આપણે અહીંયા આગળ પહેલાં આકૃતિને મોટી કરી અને આખું સાબિતી સમજી લઈએ આકૃતિ પરથી, અને ત્યાર પછી આપણે ચોપડીમાં જોઈએ. એટલે હમણાં તમે તમારી ચોપડીના પાના નંબર 51 પર ધ્યાન આપો અને આગળ જોઈએ. શું કીધું આપણે? કે રેખા એલ ને લંબ હોય તેવી અને ઓમાંથી પસાર થાય એવી એક રેખા કઈ લીધી આપણે? ઓ બી, જે રેખા એલને બી બિંદુમાં છેદે છે. એનો અર્થ એમ કે ઓ બી લંબ રેખા એલ. એટલે આ આપણી રેખા એલ છે એવું આપણે ધારી લેવાનું છે. એટલે કે આપણને ખબર જ છે કે આ રેખા એલ છે. તો રેખ ઓ બી લંબ રેખા એલ. અને એમાં ખાસ આપણને શું કીધું કે બિંદુ એ કરતાં ભિન્ન હોવું જોઈએ. બિંદુ બી જે આપણે લીધું એ બિંદુ એ કરતાં ભિન્ન હોવું જોઈએ. તો આપણે એક રચના લેવાની છે કે રેખા એલ પર બિંદુ સી એક એવી રીતે બિંદુ લો કે જેથી એ ડેશ બી ડેશ સી થાય. એ ડેશ બી ડેશ સી એટલે કે બી બિંદુ એ અને સીની વચ્ચે અને
BA બરાબર BC થાય. આ રીતે આપણે રેખા એલ પર બીજું એક બિંદુ C લેવાનું છે. હવે એને આપણે જોડી દીધા તો OC અને OA જોડેલા છે તો આના ઉપરથી આપણને બે ત્રિકોણ મળ્યા, ત્રિકોણ OBC અને ત્રિકોણ OBA. ઉપરનો ત્રિકોણ OBC અને આ નીચેનો ત્રિકોણ OBA. તો આમાં BC બરાબર BA એટલે કે રેખ BC એકરૂપ રેખ BA આપણે રચના કરી છે, એટલે આ બંને ભાગ એકરૂપ એ આપણી રચના. પછી બીજું આપણને શું ખબર છે, ખૂણો OBC એકરૂપ ખૂણો OBA બંને કાટકોણ એટલે એ બે ખૂણા એકરૂપ. અને ત્રીજું રેખ OB એકરૂપ રેખ OB સામાન્ય બાજુ. તો આને આધારે આપણને બે ત્રિકોણ OBC અને ત્રિકોણ OBA એકરૂપ મળ્યા. કઈ કસોટી છે? બાખુબા કસોટી, એકરૂપ ત્રિકોણોની બાખુબા કસોટી. ફરીથી તમને બતાવી દઉં છું એટલે ખ્યાલ આવે. શું કર્યું આપણે? રેખા એલ પર A અને B તો ભિન્ન બિંદુ છે જ, એ સિવાય C બિંદુ એવી રીતે લીધું કે A', B', C થાય અને રેખ BC બરાબર રેખ BA એટલે કે BC બરાબર BA થાય એ રીતે આપણે C બિંદુ લઈ લીધું. OA અને OC જોડી દો, ત્રિકોણ OBC ઉપરનો ત્રિકોણ અને ત્રિકોણ OBAમાં BC બરાબર BA રચના, ખૂણો OBC એકરૂપ ખૂણો OBA બંને કાટકોણ અને OB એકરૂપ રેખ OB સામાન્ય બાજુ માટે બંને ત્રિકોણો એકરૂપ બાખુબા કસોટી. તો બાખુબા કસોટી પરથી બે ત્રિકોણો એકરૂપ માટે એની સંગત બાજુઓ. તો રેખ OC એકરૂપ રેખ OA આપણને મળ્યું એટલે કે OC બરાબર OA. હવે OA તો ત્રિજ્યા છે આપણને પક્ષમાં આપેલું છે અને OC બરાબર OA થતું હોય તો OC પણ શું થશે આપણી ત્રિજ્યા. તો એનો અર્થ એમ કે બિંદુ A વર્તુળ પર છે અને બિંદુ C પણ વર્તુળ પર છે. તો રેખા એલ કેવી રીતે છે કે જે વર્તુળને બિંદુ A અને બિંદુ C બેઉમાં છેદે છે, પણ આપણને એમ કીધું પક્ષમાં કે રેખા એલ સ્પર્શક છે એટલે કે આપણા પક્ષ સાથે આ વિસંગતિ થઈ ગઈ. સ્પર્શક હોય એ વર્તુળને એક જ બિંદુમાં છેદે, જ્યારે અહીંયા આગળ આપણને રેખા એલ કેટલા બિંદુમાં છેદે છે એમ મળ્યું, બે બિંદુ A અને C. તો એનો અર્થ એમ કે આ વિધાન પક્ષ સાથે વિસંગત થયું કારણ કે રેખા એલ સ્પર્શક છે. તો રેખા એલ વર્તુળને એક જ બિંદુમાં છેદે છે અને સ્પર્શક છે એવું આપેલું છે, એટલે આપણી ધારણા એટલે કે રેખા એલ ત્રિજ્યા OAને લંબ નથી એ જે આપણે ધારણા લીધી એ ખોટી છે. માટે રેખા એલ એ ત્રિજ્યા OAને લંબ છે. તમને સમજાયું હશે કે આપણને અહીં આગળ બે રેખાખંડ વર્તુળ પર છે અને એકરૂપ છે એવું મળ્યું, એટલે બે બિંદુ વર્તુળ પર છે અને રેખા એલ સ્પર્શક છે. તો આ વિસંગતિ થઈ ગઈ કારણ કે સ્પર્શક હંમેશા એક જ બિંદુમાં સ્પર્શે, જ્યારે અહીંયા બે બિંદુ મળ્યા એટલે આપણી ધારણા ખોટી. તો આપણે એ ધારણા શું લીધી હતી કે રેખ OA રેખા એલને લંબ નથી એવી આપણે ધારણા લીધી હતી, એ ખોટી. માટે રેખા એલ એ ત્રિજ્યા OAને લંબ છે. તો આ રીતે આપણને આ પ્રમેય મળે છે, જે અહીંયા બાજુમાં તમને લખીને આપ્યો છે. તમે વાંચી લેજો, તમને બરાબર સમજાશે. જે મેં સાબિતી આપી એમાં જોઈએ તો ફરી તમને અહીં આગળ ઝડપથી બતાવી દઉં છું. આપણે શું લીધું? ધારો કે રેખા એલ રેખા OAને લંબ નથી એ ધારણા લીધી, યાદ કરો. તો ધારો કે બિંદુ Oમાંથી પસાર થતી અને રેખા એલને લંબ હોય એવી બીજી રેખા એલને બિંદુ Bમાં છેદે છે. બિંદુ B બિંદુ A કરતાં ભિન્ન હોવું જોઈએ. આકૃતિ 3.11 એટલે બાજુની આપણને આ આકૃતિ મળી. રેખા એલ પર બિંદુ C એવી રીતે લો કે A', B', C BA બરાબર BC મળે અને બે ત્રિકોણ લીધા, ત્રિકોણ OBC અને ત્રિકોણ OBA. હવે તમારી ચોપડીની આકૃતિમાં જુઓ તો એ પ્રમાણે આપણને બે ત્રિકોણમાં શું મળ્યું? તો બે ત્રિકોણને આધારે અહીંયા પણ આકૃતિ દેખાય છે, જોતા જાઓ. તો અહીંયા BC એકરૂપ BA રચના, ખૂણો OBC એકરૂપ ખૂણો OBA કાટકોણ અને OB એકરૂપ OB સામાન્ય બાજુ. તો બાખુબા કસોટીથી બે ત્રિકોણ એકરૂપ માટે OC બરાબર OA ચોપડીમાં જુઓ, પરંતુ OA ત્રિજ્યા માટે OC પણ ત્રિજ્યા માટે C બિંદુ પણ વર્તુળ પર. એનો અર્થ એમ કે રેખા એલ વર્તુળને A અને C આ બે બિંદુઓમાં છેદે છે. પણ રેખા એલ આપણને શું આપ્યું છે? સ્પર્શક. રેખા એલ આપણને સ્પર્શક આપ્યો છે
એટલે આ વિધાન પક્ષ સાથે વિસંગત છે, એટલે કે રેખા એલ વર્તુળને એક જ બિંદુમાં છેદે છે આપણું પક્ષ છે. માટે રેખા એલ ત્રિજ્યા ઓએને લંબ નથી એ વિધાન અસત્ય છે. ધારણા ખોટી. માટે રેખા એલ લંબ ત્રિજ્યા ઓએ. આ ફક્ત સમજવા માટે છે, આપણે આને લખવાનું નથી કે એના ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર નથી. આગળ જુઓ. હવે એના પછી આપણને એક પ્રમેય માટે કીધું, એ લખવાનો નથી પણ ધ્યાન આપવાનો છે. આપણે શીખેલા કયા પ્રમેયનો ઉપયોગ કરીને કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ હોય છે સિદ્ધ કરી શકાય. આ પ્રમેયનો ઉપયોગ આપણે આગળ લેવાનો છે, એટલે તમને બતાવી દઉં કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ હોય છે એ કેવી રીતે મળે. બહુ સહેલું છે, ધ્યાન આપજો. કાટકોણ ત્રિકોણ. હવે પહેલાં કાટકોણ ત્રિકોણનો વિચાર કરો. અહીંયા આગળ તો એક ખૂણો કાટકોણ, ધારો કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90° કાટકોણ છે. તો બાકીના બે ખૂણા 90° કરતાં નાના હોય એટલે કે લઘુકોણ. તો સૌથી મોટો ખૂણો કયો થશે? કાટકોણ. હવે આપણે એ જોઈ ગયા છે પ્રમેય કે ત્રિકોણમાં બે ખૂણા આપ્યા હોય તો મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય છે, નાના ખૂણાની સામેની બાજુ નાની હોય છે. તો કોઈ પણ બે ખૂણા લઈ લો. ખૂણો બી ગ્રેટર દેન ખૂણો એ, તો ખૂણા બીની સામેની બાજુ એસી, ખૂણા એ કરતાં મોટો, એટલે આ રીતે ખૂણો બી ગ્રેટર દેન ખૂણો એ, તો બીની સામેની બાજુ એસી ગ્રેટર દેન એની સામેની બાજુ બીસી. તે જ પ્રમાણે આપણે બીજું લઈએ. ખૂણો બી ગ્રેટર દેન ખૂણો સી, તો બીની સામેની બાજુ એસી ગ્રેટર દેન બાજુ એબી. તો આનો અર્થ એમ કે એસી બાજુ એબી અને બીસી બંને કરતાં મોટી છે, એટલે કે એસી બાજુ એ કર્ણ છે. કર્ણ એ સૌથી મોટી બાજુ હોય છે. સૌથી મોટો ખૂણો કાટકોણ, તો એની સામેની બાજુ કર્ણ સૌથી મોટી. એટલે બે ખૂણાની અસમાનતાના ગુણધર્મનો અથવા પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આ પ્રમેય સાબિત કરી શકીએ છીએ. ફક્ત યાદ કરવાનું છે. તો એને આધારે હવે આપણે આગળના પ્રમેયનો પ્રતિપ્રમેય જોવાનો છે. સ્પર્શક ત્રિજ્યા પ્રમેયનો પ્રતિપ્રમેય. હવે પહેલાં પ્રતિપ્રમેયનું વિધાન જોઈએ. વિધાન શું છે? આગળના પ્રમેય કરતાં ઊંધું. વર્તુળની ત્રિજ્યાના બાહ્ય બિંદુમાંથી પસાર થતી અને તે ત્રિજ્યાને લંબ હોય તેવી રેખા તે વર્તુળનો સ્પર્શક હોય છે. એટલે હવે આપણને શું આપ્યું? ત્રિજ્યાના બાહ્ય બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને લંબ હોય તેવી રેખા વર્તુળનો સ્પર્શક હોય છે. એટલે કે આપણને આપેલું શું? તો ત્રિજ્યાનું બાહ્ય બિંદુ, એટલે કે ત્રિજ્યા આપી અને એમાંથી પસાર થતી એક રેખા ત્રિજ્યાને લંબ હોય એવું આપી દીધું છે. અને સાબિત કરવાનું શું છે? કે એ રેખા વર્તુળનો સ્પર્શક હોય છે. તો જુઓ અહીંયા આકૃતિમાં એમ કેન્દ્રવાળું વર્તુળ છે. તો પક્ષમાં જુઓ, એમ કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યા રેખ MN છે. બિંદુ N તેનું બાહ્ય બિંદુ છે. બાહ્ય બિંદુમાંથી પસાર થતી રેખા કઈ છે? L. બિંદુ Nમાંથી પસાર થતી રેખા L એ ત્રિજ્યાને લંબ છે. એટલું લંબ આપણને આપી દીધું છે. તો સાધ્ય કે આ રેખા L વર્તુળનો સ્પર્શક છે. હવે આ સાબિતી આપણને પ્રત્યક્ષ રીતે મળે છે. તો સાબિતી પહેલાં આપણે આકૃતિને આધારે સમજી લઈએ. અહીંયા પણ આપણે રેખા L પર, અહીંયા ધ્યાન આપો, આકૃતિ પર બરાબર જુઓ. રેખા L પર N સિવાયનું કોઈ એક બિંદુ આપણે P લઈએ. હવે અહીંયા ચોપડીમાં આપણને થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આપણે N સિવાયનું કોઈ બિંદુ P લેવાનું છે. ચોપડીમાં આપણને એમ લખીને આપ્યું છે P સિવાયનું કોઈ બિંદુ N, એટલે ત્યાં તમારે સુધારવું પડશે. એટલે હું તમને ક્લાસમાં જણાવીશ ત્યારે તમે ત્યાં આગળ સુધારી લેજો. તો N સિવાયનું કોઈ એક બિંદુ આપણે P લીધું અને રેખ MP દોર્યો. રેખ MP બરાબર લખેલું છે, રેખ MP દોરો. તો હવે ત્રિકોણ MNP, આપણો જે ત્રિકોણ છે ત્રિકોણ MNP, જો ધ્યાન અહીંયા આપો, MNP કાટકોણ ત્રિકોણ થઈ ગયો, કારણ કે આપણને અહીંયા આગળ લંબ આપેલું છે. તો આપણે હમણાં જ જોયું કે કાટકોણ ત્રિકોણમાં રેખ MP શું થશે? એનો કર્ણ, અને કર્ણ એ સૌથી મોટી બાજુ હોય છે. તો એનો અર્થ એમ કે કર્ણ MP એ સૌથી મોટી બાજુ. તો MP ગ્રેટર દેન, જેની જરૂર છે એ લેવાનું. કયું લેવાનું? ત્રિજ્યા. MP ગ્રેટર દેન MN, એટલે કે MP ત્રિજ્યા MN કરતાં મોટી છે. રેખ MP એટલે કે કર્ણ MP એ ત્રિજ્યા MN કરતાં મોટું છે. તો મોટી હોય તો ધ્યાન આપજો, ત્રિજ્યા MN છે એના કરતાં કોઈ પણ રેખાખંડ મોટો હોય તો જે બિંદુ છે એ વર્તુળ પર હોઈ શકે નહીં, કારણ કે ત્રિજ્યા કરતાં વધારે અંતરવાળો રેખાખંડનું અંત્યબિંદુ વર્તુળ પર હોઈ શકે નહીં. એટલે કે બિંદુ P એ વર્તુળ પર હોઈ શકે નહીં, શક્ય નથી. એટલે કે રેખા L પર N સિવાયનું કોઈ પણ બિંદુ લઈએ એ વર્તુળ પર હોઈ શકે નહીં. તો એનો અર્થ એમ કે રેખા L અને વર્તુળ એ
બંને કયા બિંદુમાં છેદે છે? ફક્ત એન, એટલે કે એક જ બિંદુ સામાન્ય છે. અને એક જ બિંદુ સામાન્ય હોય તો રેખા એલ શું થઈ જાય? એનો સ્પર્શક. કહેવાનો અર્થ એમ કે આપણે એક જ બિંદુ સામાન્ય છે એમ બતાવવાનું. એ એક બિંદુ સિવાયના બધા બિંદુ વર્તુળના બહારના ભાગમાં છે. અને વર્તુળના બહારના ભાગમાં કેવી રીતે બતાવ્યું? તો કે એનું કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતાં વધારે છે. અને ત્રિજ્યા કરતાં વધારવા માટે આપણે એક બિંદુ લીધું પી, જે આપણને શું મળી ગયો? કર્ણ. અને કર્ણ હંમેશા કાટકોણ ત્રિકોણની બધી બાજુ કરતાં મોટો હોય. આ સાબિતી આપણે ઉપયોગ કર્યો છે. એટલે ફરીથી એકવાર તમને બતાવું છું, ધ્યાનથી જોઈ લો સાબિતી અને સમજી લો. શું લીધું આપણે? કે રેખા એલ પર બિંદુ એન સિવાયનું કોઈ એક બિંદુ પી લો અને રેખ એમપી આપણે દોર્યો. તો ત્રિકોણ એમ એન પી કાટકોણ ત્રિકોણ છે, કારણ કે આપણને અહીંયા આગળ લંબ આપ્યું છે. તો કાટકોણ ત્રિકોણમાં રેખ એમપી એનો કર્ણ થશે. અને રેખ એમપી કર્ણ થાય તો એમપી ગ્રેટર ધેન એમએન, એટલે કે ત્રિજ્યા કરતાં મોટો. ત્રિજ્યા કરતાં મોટો તો એનો અર્થ એમ કે બિંદુ પી એનું અંતર ત્રિજ્યા કરતાં કેન્દ્રથી વધારે છે. તો બિંદુ પી એ વર્તુળ પર હોઈ શકે નહીં. તો આવી રીતે રેખા એલ પર પી સિવાયનું કોઈ પણ બિંદુ ગમે ત્યાં લઈએ તો એનું અંતર ત્રિજ્યા કરતાં વધારે જ થવાનું છે કેન્દ્રથી. અને કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતાં વધારે થાય તો એ બિંદુ વર્તુળની બહાર જ હોય. તો બાકીના બધા બિંદુ એ વર્તુળની બહાર જ આવશે. તો રેખા એલ અને વર્તુળ એમાં સામાન્ય હોય એવા કેટલા બિંદુ થઈ ગયા? ફક્ત એક જ, એન. અને એક જ બિંદુ સામાન્ય હોય તો એ રેખા વર્તુળનો સ્પર્શક હોય છે. એટલે કે એક જ બિંદુમાં છેદતી રેખા એલ એ તેનો સ્પર્શક છે એવું સાબિત થાય છે. સાબિતી તમારી ચોપડીમાંથી જોઈ લેજો. એ જ પ્રમાણે અહીં આગળ લખેલી છે કે કાટકોણ ત્રિકોણ આપ્યો માટે એમપી કર્ણ આપ્યું, એટલે એમપી ગ્રેટર ધેન એમએન માટે બિંદુ પી વર્તુળ પર નથી. તો રેખા એલ પર એન સિવાયનું કોઈ પણ બિંદુ વર્તુળ પર નથી, માટે રેખા એલ ને એક જ બિંદુ એનમાં છેદે છે અને એટલે રેખા એલ સ્પર્શક છે. ધ્યાન આપજો બરાબર. હવે એનાથી આગળ ચર્ચા કરીએ. ચર્ચા કરવામાં શું આપ્યું આપણને? બાજુમાં એક આકૃતિ આપી. એ કેન્દ્રવાળું એક વર્તુળ લીધું, એના ઉપર બિંદુ બી આપ્યું છે. જો કેવી રીતે બિંદુ આપ્યા. બિંદુ બી વર્તુળ પર આપ્યું છે, પછી બિંદુ સી વર્તુળના આંતરભાગમાં છે અને બિંદુ ડી વર્તુળના બાહ્ય ભાગમાં છે. શું સવાલ કીધો? બિંદુ બી આપેલું છે. આ વર્તુળ પર બિંદુ બીમાંથી સ્પર્શક દોરવાનો છે. બિંદુ બીમાંથી ઘણી બધી રેખા, અસંખ્ય રેખા પસાર થાય છે. તેમાંથી કઈ રેખા આ વર્તુળનો સ્પર્શક હશે અને તે કેવી રીતે દોરી શકાય? તો આપણે ઉપર પ્રમેય જોઈ ગયા કે ત્રિજ્યાના બાહ્ય બિંદુએ સ્પર્શક એને કેવો હોય છે? લંબ. એટલે ધારો કે બી અને એને જોડતો આપણે રેખાખંડ દોરીએ એ બી, તો આપણી ત્રિજ્યા થાય. અને ત્રિજ્યાને લંબ રેખા આપણે દોરીએ બીમાંથી પસાર થતી, તો એ લંબ રેખા તેનો સ્પર્શક થશે. બીમાંથી તો ઘણી બધી રેખા દોરી શકાય, પણ ત્રિજ્યાને લંબ હોય એવી એક જ રેખા દોરી શકાય ને એ જ એનો સ્પર્શક બને. એટલે તેમાંથી કઈ રેખા વર્તુળનો સ્પર્શક? તો જે ત્રિજ્યાને લંબ હોય એ રેખા સ્પર્શક હોય છે. સમજાઈ ગયું તમને? હવે બિંદુ બીમાંથી પસાર થતાં એક કરતાં વધુ સ્પર્શક હોઈ શકે? ન હોઈ શકે, કારણ કે બિંદુ બીમાંથી પસાર થતો એક જ સ્પર્શક હોય ને એક જ રેખા એ ત્રિજ્યા એલને લંબ હોય છે. એટલે આનો અર્થ એમ કે વર્તુળ પર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? ફક્ત એક જ સ્પર્શક દોરી શકાય છે. બરાબર? આટલું તમને સમજાઈ ગયું હશે. હવે એ હું તમને છેલ્લે લખવા માટે આપી દઈશ અને લખવાનું કહી દઈશ. એ પ્રમાણે તમારે લખવાનું છે. આગળ નેક્સ્ટ પેજ પર જઈએ. પેજ નંબર 53. હવે પછી સવાલ શું પૂછ્યો? વર્તુળના આંતરભાગમાં આવેલા બિંદુ સીમાંથી તે વર્તુળને સ્પર્શક દોરી શકાય કે? અને વર્તુળના બાહ્ય ભાગમાં આવેલા બિંદુ ડીમાંથી પસાર થતી રેખા વર્તુળનો સ્પર્શક હોઈ શકે કે? હોય તો કેટલા સ્પર્શક હશે? તો જરા આપણે આગળની આકૃતિ પર ફરીથી જઈએ. જુઓ, બિંદુ સી વર્તુળના આંતરભાગમાં છે. ક્યાં આપેલું છે? વર્તુળના આંતરભાગમાં. તો બિંદુ સીમાંથી વર્તુળને સ્પર્શક દોરી શકાતા નથી, કારણ કે અંદર બિંદુ આપ્યું હોય તો એમાંથી આપણે વર્તુળને સ્પર્શ કરે એવી રેખા દોરી શકતા નથી, એટલે કે સ્પર્શક દોરી શકાય નહીં. અને એના પછી પૂછ્યું કે ડીમાંથી પસાર થાય એવા વર્તુળને સ્પર્શક હોઈ શકે
તો હા, એવા સ્પર્શક હોઈ શકે. અને કેટલા દોરી શકાય? દાખલા તરીકે અહીંયા જુઓ, એક કાચી આકૃતિ બતાવું તો પણ ડીમાંથી આ એક સ્પર્શક આપણે દોર્યો, ડીમાંથી આપણે એક સ્પર્શક દોરીએ જે વર્તુળને સ્પર્શતો હોય, બરાબર. એવી જ રીતે બિંદુ ડીમાંથી બીજો એક રેખા દોરીએ જે વર્તુળને સ્પર્શતી હોય. હવે એ સિવાય બીજી કોઈ રેખા દોરી શકાશે નહીં જે વર્તુળને સ્પર્શતી હોય. તો એનો અર્થ એમ કે વર્તુળના બાહ્ય બિંદુ બહારના ભાગમાં આવેલા ડીમાંથી વર્તુળને સ્પર્શકો દોરી શકાય છે. અને કેટલા સ્પર્શકો દોરી શકાય છે? 2. એટલે આના પરથી 3 બાબત ખબર પડી કે વર્તુળ પર આવેલા બિંદુમાંથી એક જ સ્પર્શક, વર્તુળના આંતરભાગમાં આવેલા બિંદુમાંથી એક પણ સ્પર્શક દોરી શકાતો નથી, અને વર્તુળના બાહ્ય ભાગમાં આવેલા બિંદુમાંથી 2 સ્પર્શક દોરી શકાય છે. તો હવે પાછું આપણે નેક્સ્ટ પેજ પર જઈએ. જુઓ તો અહીંયા નીચે શું આપ્યું છે. આપણને ધ્યાનમાં આવશે કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળના બાહ્ય ભાગમાંથી વર્તુળને 2 સ્પર્શક દોરી શકાય છે. ધારો કે બાજુની આકૃતિમાં રેખા ડીપી અને રેખા ડીક્યુ એ વર્તુળના સ્પર્શકો છે. આ રેખા ડીપી અને આ રેખા ડીક્યુ એ બંને વર્તુળના સ્પર્શકો છે. એ કેન્દ્રવાળા વર્તુળમાં આ 2 સ્પર્શકો કયા કયા બિંદુમાં સ્પર્શે છે? બિંદુ પી અને બિંદુ ક્યુમાં સ્પર્શે છે. એટલે કે રેખ ડીપી એટલે ડીથી પી સુધીનો રેખાખંડ, અને રેખ ડીક્યુ એટલે ડીથી ક્યુ સુધીનો રેખાખંડ, તેને સ્પર્શખંડ કહેવાય છે. એટલે સ્પર્શખંડ એટલે શું? સ્પર્શ રેખાખંડ એટલે બહારના બિંદુથી સ્પર્શ બિંદુ સુધીનું અંતર. એટલે આ ડીપી અને બીજું ડીક્યુ, આને સ્પર્શખંડ કહેવાય. અને જો રેખા બનાવીએ તો એને સ્પર્શક કહેવાય. એટલે કે સ્પર્શ રેખા, અથવા તો જેને આપણે સ્પર્શક કહીએ છીએ. તો જ્યારે રેખા દોરીએ તો સ્પર્શક કહેવાય, અને રેખાખંડ બતાવો તો સ્પર્શખંડ કહેવાય છે. બરાબર સમજાઈ ગયું હશે કે બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શકો દોરી શકાય છે. તો હવે એને આધારેનો પ્રમેય જોઈએ. શું પ્રમેય કીધો છે? સ્પર્શખંડનો પ્રમેય. પ્રમેયના વિધાન પર ધ્યાન આપો. વર્તુળના બાહ્ય ભાગમાંના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શખંડો એકરૂપ હોય છે. એટલે હવે પ્રમેય શું કીધો કે વર્તુળના બાહ્ય બિંદુમાંથી તે વર્તુળને દોરેલા સ્પર્શક, કેટલા સ્પર્શક દોરી શકાય છે? 2. અને એ કેવા હોય છે? એકરૂપ હોય છે, એવું આપણે સાબિત કરવાનું છે. તો બાજુની આકૃતિના આધારે પક્ષ અને સાધ્ય લખો. તો તમારે પક્ષ અને સાધ્ય માટે જગ્યા છોડવાની અને પછી સાબિતી લખી નાખવાની. હું તમને અત્યારે મોઢે કહું છું, પછી નેક્સ્ટ ટાઈમ તમને લખાવડાવી દઈશ, અથવા આપણું લેક્ચરમાં આ સમજાવવાનું પૂરું થઈ જાય પછી લખાવડાવી દઈશ. તો આકૃતિ આપી છે. આકૃતિને આધારે પક્ષ એ કેન્દ્રવાળા વર્તુળના બાહ્ય ભાગમાં બિંદુ ડી આપેલું છે. બિંદુ ડીમાંથી વર્તુળને 2 સ્પર્શકો દોરેલા છે જે વર્તુળને અનુક્રમે બિંદુ પી અને બિંદુ ક્યુમાં સ્પર્શે છે. એટલે કે એમ પણ લખી શકાય કે રેખા ડીપી અને રેખા ડીક્યુ વર્તુળના સ્પર્શક છે જે વર્તુળને અનુક્રમે બિંદુ પી અને બિંદુ ક્યુમાં સ્પર્શે છે. સાધ્ય રેખ ડીપી એકરૂપ રેખ ડીક્યુ, સ્પર્શખંડ એકરૂપ એટલે રેખ ડીપી એકરૂપ રેખ ડીક્યુ બતાવવાનું છે. તો સાબિતી જુઓ. ત્રિકોણ પીએડી એટલે આ ઉપરનો ત્રિકોણ, અને ત્રિકોણ ક્યુએડી એટલે આ નીચેનો ત્રિકોણ, એમાં રેખ પીએ એકરૂપ રેખ ક્યુએ એક જ વર્તુળની ત્રિજ્યા, કારણ આપેલું હતું એક જ વર્તુળની ત્રિજ્યા, તો પીએ કોને એકરૂપ થશે? ક્યુએને. આ ખાલી જગ્યા મેં તમને પૂરીને આપી છે, તમારે લખી લેવાની. પછી બીજું વિધાન, બાજુ એડી એકરૂપ બાજુ એડી, એડી એકરૂપ એડી, તો શું થાય? સામાન્ય બાજુ. અને ત્રીજું લખ્યું ખૂણો એપીડી બરાબર ખૂણો એક્યુડી બરાબર 90, ખૂણો એપીડી બરાબર ખૂણો એક્યુડી બરાબર 90. આપણે આગળ પ્રમેય શીખી ગયા, સ્પર્શક ત્રિજ્યા પ્રમેય. આપેલો સ્પર્શક સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યાને લંબ હોય છે, આવું જોયું છે, એટલે બંને 90. તો પછી ત્રિકોણ પીએડી એકરૂપ ત્રિકોણ ક્યુએડી કઈ કસોટી આવશે? જુઓ, રેખ એડી કર્ણ છે અને એક ભુજા મળી, એટલે કર્ણ ભુજા કસોટીથી 2 ત્રિકોણો એકરૂપ. 2 ત્રિકોણો એકરૂપ તો તેની સંગત બાજુઓ માટે બાજુ ડીપી એકરૂપ બાજુ ડીક્યુ એકરૂપ ત્રિકોણોની સંગત બાજુઓ, એટલે સ્પર્શખંડો આપણને એકરૂપ મળી ગયા.
એટલે પક્ષ અને સાધ્ય જાતે લખવાનું છે, જે હું તમને લખાવડાવી દઈશ. તમને પ્રમેય સમજાયો હશે. કર્ણ બાજુ કસોટીથી કર્ણભુજા કસોટીથી બે ત્રિકોણો એકરૂપ અને બે ત્રિકોણો એકરૂપ તો એની સંગત બાજુઓ એકરૂપ એટલે સ્પર્શ રેખાખંડો એકરૂપ. હવે આગળ આપણે ગણેલા ઉદાહરણ જોઈએ. ગણેલું ઉદાહરણ પહેલું શું કીધું છે? આપેલી આકૃતિમાં ડી કેન્દ્રવાળું વર્તુળ ખૂણા ACBની બાજુઓને બિંદુ A અને બિંદુ Bમાં સ્પર્શ કરે છે. ખૂણો ACB બરાબર 52°, તો ખૂણા ADBનું માપ શોધો. શું કીધું? જુઓ, ડી કેન્દ્રવાળું વર્તુળ, ખૂણો ACB, આ ખૂણો આપ્યો, એની બાજુઓને એટલે આ વર્તુળ ખૂણા ACBની બાજુઓને કયા કયા બિંદુમાં? બિંદુ A અને બિંદુ Bમાં સ્પર્શે છે. ખૂણો ACB, આ ખૂણો ACB બરાબર આપણને આપ્યું 52°, તો ખૂણો ADB શોધો. આપણને ADB શોધવા કીધું છે. હવે બે વસ્તુ આપણે આમાં ઉપયોગમાં લેવાની છે. ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360° એ લેવાનું, અને બીજું ખૂણો DAC અને ખૂણો DBC બંને 90° થાય, કારણ કે સ્પર્શક છે તો સ્પર્શક ત્રિજ્યા પ્રમેય. તો એના પરથી આપણને 3 ખૂણા ખબર પડી ગયા. તો ચોથો ખૂણો મળે તો જુઓ રીત. ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360° હોય છે, તો ચારેયના નામ લખ્યા. ખૂણો ACB એટલે આપણો ખૂણો C, વત્તા ખૂણો CAD એટલે એ પાસે બન્યો એ, વત્તા ખૂણો CBD એટલે B પાસે બને છે, વત્તા ખૂણો ADB એટલે અહીંયા જે આપણે શોધવાનો છે એ ખૂણો બરાબર 360°. હવે બધાના માપ, ACBનું માપ 52°, વત્તા CAD 90°, વત્તા CBD પણ 90°, વત્તા ખૂણો ADB બરાબર 360°. સ્પર્શક ત્રિજ્યા પ્રમેય એટલે CAD અને CBD ખૂણા 90°ના. સરવાળો કરીએ તો ખૂણો ADB વત્તા આ ત્રણનો સરવાળો તો 232° બરાબર 360°. માટે ADB બરાબર 360° ઓછા 232 બરાબર 128°, એટલે ADBનું માપ 128° આપણને મળી ગયું. તો આ પહેલું ગણેલું ઉદાહરણ. હવે બીજું ગણેલું ઉદાહરણ જોઈએ. આમાં પણ ચોપડીમાં ધ્યાન આપજો, પ્રમેય સહેલો છે, ખાલી લાંબો છે. શું કીધું? ઉદાહરણ 2. O કેન્દ્રવાળા વર્તુળના સમાંતર સ્પર્શકો રેખા A અને રેખા B છે, જે વર્તુળને અનુક્રમે બિંદુ P અને Qમાં સ્પર્શે છે. તો સાબિત કરો કે રેખા PQ એ વર્તુળનો વ્યાસ છે. ધ્યાન આપજો, એક એક વસ્તુ સમજતા જઈએ. O કેન્દ્રવાળા વર્તુળના સમાંતર સ્પર્શકો રેખા A અને રેખા B, એટલે કે રેખા A અને રેખા B બે સ્પર્શકો છે એવું આપ્યું, અને બંને સમાંતર એટલે કે રેખા A સમાંતર રેખા B, આ બે આપણને સમાંતર આપ્યા, જે વર્તુળને બિંદુ P અને બિંદુ Qમાં સ્પર્શે છે. તો સાબિત કરો કે રેખ PQ, બેવ જે સ્પર્શ બિંદુ છે એને જોડતો રેખાખંડ એટલે કે રેખ PQ, આ રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે. એવું ક્યારે સાબિત થાય? બંને કેન્દ્રોમાંથી પસાર થતા હોય ને એક જ રેખા પર હોય. એટલે કે આ બંને એક જ રેખા પર છે બિંદુઓ અને કેન્દ્રમાંથી પસાર થાય છે એવું આપણે બતાવીએ ત્યારે PQ આપણને વ્યાસ મળે. તો સાબિતી માટે જોતા જઈએ. સાબિતી શરૂઆત શું કરી? બિંદુ Oમાંથી રેખા A ને સમાંતર રેખા C દોરો. એટલે આ બે A અને B તો સમાંતર આપી છે, રેખા C સમાંતર દોરવાની. કોને? A ને. એટલે રેખા E સમાંતર રેખા C દોરવાની છે. A સમાંતર C અને A કયા બિંદુમાંથી? O બિંદુમાંથી પસાર થાય એવી રીતે. એટલે રેખા C સમાંતર રેખા A જે બિંદુ Oમાંથી પસાર થાય છે. હવે આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 બિંદુ લેવાના છે. રેખા A, B અને C પર 3 બિંદુઓ T, S અને R લો, એ લઈ લીધા. હવે રેખા ત્રિજ્યા OP અને ત્રિજ્યા OQ દોરો. આપણે રેખાખંડ PQ બતાવવાનું છે, પણ એના માટે આપણે OP અને OQ જોડવું પડશે. એટલે આપણે રેખ OP અને રેખ OQ એટલે કે ત્રિજ્યા OP અને ત્રિજ્યા OQ દોર્યો. હવે ધ્યાન આપજો, ખૂણો OPT એટલે ઉપરનો આ ખૂણો 90°, સ્પર્શક ત્રિજ્યા પ્રમેય. હવે ખૂણો કયો કીધો? SOP, આ ખૂણો પણ 90 થશે. કેમ 90 થશે? આ બંને ખૂણો OPT અને ખૂણો SOP અંતઃકોણ થાય, કારણ કે રેખા A સમાંતર રેખા C અને OP તેની છેદિકા થાય,
તો આ બંને ખૂણા અંતઃકોણ થઈ જશે, માટે ખૂણો એસઓપી બરાબર પણ 90. એટલે કયા ખૂણાની વાત કરું છું તમને સમજાયું હશે, જરા ધ્યાન આપજો. આ ખૂણો 90 છે સ્પર્શક ત્રિજ્યા પ્રમેય, અને એસઓપી આ બંને ખૂણા અંતઃકોણ છે કારણ કે રેખા એ અને રેખા સી સમાંતર છે. તો એમાંથી એક 90 તો બીજો પણ 90, એટલે એસઓપી બરાબર પણ 90 અંતઃકોણનો ગુણધર્મ પરિણામ 1. હવે રેખા એ સમાંતર રેખા સી આપણે રચના લીધી છે, અને રેખા એ સમાંતર રેખા બી એવું આપણને પક્ષમાં આપ્યું છે. તો પછી રેખા બી અને રેખા સી પણ સમાંતર થઈ જાય. પહેલી રેખા બીજીને સમાંતર, પહેલી રેખા ત્રીજીને સમાંતર, તો બીજી અને ત્રીજી પણ સમાંતર, એટલે બી અને સી પણ સમાંતર. હવે એ બંને સમાંતર, તો ખૂણો ઓ ક્યુ આર આ પણ 90 ડિગ્રી થાય. સ્પર્શક ત્રિજ્યા પ્રમેય છે કારણ કે આ સ્પર્શ રેખા છે. તો ખૂણો એસ ઓ ક્યુ અહીંયા ઉપર બન્યો એસઓ ક્યુ એ પણ 90 ડિગ્રી થઈ જશે અંતઃકોણના ગુણધર્મથી. જુઓ, ખૂણો ઓ ક્યુ આર 90, તો એસ ઓ ક્યુ પણ 90, સેમ ઉપરની જેમ અંતઃકોણનો ગુણધર્મ. અને આ પરિણામ 2. તો પરિણામ 1 અને પરિણામ 2 પરથી શું મળ્યું આપણને? એસઓપી અને એસઓ ક્યુ બંને 90, એટલે કે આ ઉપરનો જુઓ ફરીથી એકવાર બતાવો અલગ કલર લઈને, એટલે તમને ખ્યાલ આવે. એસ ઓ ક્યુ અને એસ ઓ પી બંને આપણને પરિણામ 1 અને 2 પરથી 90 મળી ગયા. તો હવે આપણે આગળ જોઈએ કે આ બેનો સરવાળો 90 + 90 એટલે 180 અંશ થાય. ચલો આગળ ધ્યાન આપો. હવે જો એટલે આકૃતિ ખબર પડે એ પ્રમાણે બતાવું છું. આપણને નંબર 1માં શું મળ્યું? એસઓપી 90 અહીંયા આગળ, અને નંબર 2માં શું મળ્યું? એસઓ ક્યુ 90. કેવી રીતે 90 મળ્યો એ પણ આપણને ખબર છે. ફરીથી એકવાર બતાવો, જોઈ લો. સ્પર્શક ત્રિજ્યાથી આ 90, રેખા એ સમાંતર રેખા સી રચના લીધી, આ 90 તો આ પણ 90 અંતઃકોણનો ગુણધર્મ. સેમ રેખા બી એ સ્પર્શક, એટલે અહીંયા ખૂણો આરઓ ક્યુ અથવા ઓ ક્યુ આર એ પણ 90 સ્પર્શક ત્રિજ્યા. અને પછી ધ્યાન આપજો, એ સમાંતર સી રચના લીધી, એ સમાંતર બી આપેલું છે, માટે બી સમાંતર સી થાય. તો એને આધારે આ 90, તો ખૂણો એસઓ ક્યુ પણ 90. તો એનો અર્થ એમ કે હવે આપણને એસ ઓ પી અને એસ ઓ ક્યુ બંને 90 મળી ગયા. તો એ બેનો સરવાળો એસઓ પી વત્તા એસઓ ક્યુ 90 વત્તા 90 એટલે 180. હવે પણ કિરણ ઓપી, આ કિરણ ઓપી અને કિરણ ઓ ક્યુ વિરુદ્ધ કિરણ થઈ ગયા. આનો અર્થ એમ બેનો સરવાળો 90 થાય. બે ખૂણાનો સરવાળો 90 નહીં 180, બે ખૂણાનો સરવાળો 180 થાય. એટલે કે સુરેખ કોણ થઈ ગયા? તો વિરુદ્ધ કિરણ થાય. તો ઓપી અને ઓ ક્યુ વિરુદ્ધ કિરણ છે, અને વિરુદ્ધ કિરણ થયા એટલે ત્રણેય બિંદુઓ એક જ રેખા પર આવે. તો પી ઓ અને ક્યુ ત્રણેય બિંદુઓ સમરેખ છે. તો હવે ધ્યાન આપો, બિંદુ પી ઓ અને ક્યુ સમરેખ, પાછું વિરુદ્ધ કિરણ, એટલે આપણને બેનો સરવાળો 180 પણ મળી ગયા. સમરેખ હોય, એક જ રેખા પર થયા, બિંદુ ઓમાંથી પસાર થાય છે રેખાખંડ પી ક્યુ. તો એનો અર્થ એમ કે વ્યાસ છે. તો છેલ્લે આનો અર્થ એમ કે રેખ પી ક્યુ એ વર્તુળનો વ્યાસ છે. બરાબર સમજાઈ ગયું હશે? વાંચજો, આ પ્રમેય તમારે લખવાનો છે. હવે એની આગળ આપણને 2 વાક્ય કીધા છે એ જોઈ લઈએ, અને પછી ત્યાર પછી મહાવરા સંગ્રહ 3.1 નેક્સ્ટ ટાઈમ જોઈશું. અહીંયા જુઓ, ચોમાસામાં થોડું પાણી ભરાયેલા રસ્તા પર મોટરસાઇકલ પસાર થાય ત્યારે તેના પાછળના પૈડાથી ઉડતા પાણીની ધારા તમે જોઈ હશે. તે ધારા વર્તુળના સ્પર્શક જેવા દેખાય છે એવું ધ્યાનમાં આવશે. જો અહીંયા આકૃતિ જરા જુઓ એટલે તમને ખબર પડશે કે પાણી ઉડે, સ્કૂટર જતું હોય, પાણી ઉડે તો આ રીતે ત્રાસું પાણી ઉડતું હોય એવું લાગે છે, પણ એ વર્તુળને એ બિંદુમાં સ્પર્શે છે. એટલે કે એ જે ધાર છે એ સ્પર્શક જેવી દેખાય છે.
તો આ ધારા આવી કેમ હોય છે એ તમને કેવી રીતે ખબર પડે? એ જ વસ્તુ બીજા કયા ઉદાહરણથી જમીન ચક્રી આપણે ફરતી જોઈએ તો એના તણખા છે એ પણ આપણને કન્ટિન્યુઅસ આમ ગોળ ગોળ ફરતી હોય તો તણખા આપણને આ જ રીતે લંબ હોય એકબીજાને એવું જોવા મળે છે ને. એનું કારણ કે જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકારમાં ફરતી હોય ત્યારે એમાંથી ઉડતા તણખા એ આપણે વિજ્ઞાનમાં જોયું છે કે એ બિંદુથી સ્પર્શ રેખામાં ફેંકાય છે. એટલે અને સ્પર્શ રેખા કેન્દ્ર એટલે કે વર્તુળના સ્પર્શ બિંદુ આગળ કેન્દ્રને લંબ હોય છે, એટલે કે લંબ રેખામાં હોય એવું આપણને મળે છે. છરીને ધાર કાઢતી વખતે પણ તણખા જે છે એ આવી ત્રાસી ધારા સ્પર્શક જેવા દેખાય છે, કારણ કે એ 90 ડિગ્રીના એંગલે 90 અંશના ખૂણે ઉડે છે એવું આપણને દેખાય છે, એટલે સ્પર્શિકા જેવા જ દેખાય છે. તો આના પરથી આપણે આ બાબતો ધ્યાનમાં રાખવાની છે જે તમારે લખવાની છે. કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? સ્પર્શક ત્રિજ્યા પ્રમેય. કયો છે સ્પર્શક ત્રિજ્યા પ્રમેય? વર્તુળના કોઈપણ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક એ તે બિંદુને કેન્દ્ર સાથે જોડતી ત્રિજ્યાને લંબ હોય છે. પછી એનો પ્રતિપ્રમેય. વર્તુળની ત્રિજ્યાના બાહ્ય બિંદુમાંથી પસાર થતી અને તે ત્રિજ્યાને લંબ હોય એવી રેખા વર્તુળનો સ્પર્શક હોય છે. અને સ્પર્શખંડનો પ્રમેય. વર્તુળના બાહ્ય ભાગમાંના બિંદુમાંથી તે વર્તુળને દોરેલા સ્પર્શખંડો એકરૂપ હોય છે. પ્રમેય થોડા ટ્રિકી છે પણ આપણે ધ્યાનથી કરવાના છે તો સમજાઈ જશે. લખી નાખજો. અને હવે તમને હું આમાં જે સુધારવાનું છે અને પક્ષ અને સાધ્ય લખાવવાનું છે એ લખાવી દઉં છું. થેન્ક યુ.